જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. તો આજ તો ફોર્મમાં બધું લેટ થઈ ગયું હતું. આ બધા ઓપરેટર આવી ગયા છે અમારે. આજ તો અમારે બેના ભાગમાં આવ્યું મશીન સાફ કરવાનું. તો કેવું તો હું અને સાવનલાલ બે જણા મશીન સાફ કરી દઈએ. મશીન હાલ ચાલુ બંધ થાય ને એટલે સાફ કરીએ. સાવનને વહેલા બોલાયા હતા તો આપણે બે જણા ભેગા થઈ અને મશીન સાફ કરીએ મળીએ. તો આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ અને હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ. દર્શન કરી અને સીધા જઈએ ફેક્ટરી. તો મિત્રો ગઈકાલે આપણે જે નેટ લાવ્યા હતા ને એ રીતો બધી દીધી કમ્પ્લીટ ભેંસ માટે. કારણ કે ભેંસને થોડું વાયરો ને એવું બધું આવતું હતું એટલે બીમાર ના થાય એટલા માટે બધી છે. જોઈ લો. અને આ નેટ આપણે લગભગ 20 ફૂટ લોબી છે અને 10 ફૂટ હાઇટમાં હ. તો આ નેટના આપણે આપ્યા હતા 800 રૂપિયા. આપણે ડાયરેક્ટ સીધા ફેક્ટરીમાંથી જ લીધી હતી એટલે ને કે બજારમાં આપણે લેવા જઈએ ને તો લગભગ 1200-1300 રૂપિયા થાય આટલી નેટના. તો હવે જવું છે આપણે ફેક્ટરીએ. તો આજ તો વાગી જશે અત્યારે 10 ને થોડું લેટ થઈ ગયા કારણ કે નોકરી કંપનીવાળા નાઇટની હતી ને એટલે થોડું લેટ થઈ ગયું. આપણે ગામના ગોદરા વચ્ચે હોય તારું પંખી ઘર છે. મસ્ત મજાનું પંખી ઘર બનાવી જોઈ લે. અને આપણા ગામનું હાર્યું ગોદરું એટલે કે ચોક, મેન ચોક આખા ગામનો. અને મસ્ત આના આ છે આપણે સામે દૂધની ડેરી અને ગામની એક્ઝેસ વચ્ચે વચ્ચે વડલો આવેલો. એટલું મસ્ત લાગે ને લોકેશન જોઈ લે ખાલી. આ બાજુ છે આપણા જોગણી માતાનું મંદિર. જોરદાર લાગે લોકેશન જોઈ લો ખાલી. એટલું મસ્ત છે ને વહાપુરનું જે ચોક છે ને ગામની વચ્ચે વચ્ચે. તો મિત્રો આપણે બપોરના વાગ્યા છીએ ને ખાવાનો ટાઈમ થઈ ગયો હતો તો આપણે ખાવા આવી ગયા છે ને. આ બાજુ જો પ્રિન્સ ચડીએ ચડ્યો વાઈફાઈની રાહ જોઈ રહ્યા હોય. જો હું આવું ને એટલે તરત કારણ કે વાઈફાઈ ચાલુ ના હોય એટલે ટીવી વાઈફાઈ બંધ હોય ને એટલે અરે મારી રાહ જોઈ રહ્યા હોય. હું આવું એટલે ફોનમાંથી હોટસ્પોટ કરી અને ટીવી ચાલુ થાય એટલે કદાચ ટીવી બંધ. હા કના હંગા થાય ગાડી તો રાખી ના હા કોઈ ના રાખી તો એમાં સેટિંગ નહીં થાતું. શાનું? કારણ કે અમારી ગાડીમાં બીજી ગાડીમાં ના આવે કહેતા. તો મિત્રો આપણે નીચેથી ફેક્ટરીના ધાબા પર આવી ગયા છે ને. આ બાજુ જોઈ લો વરસાદ અંધાર્યો હો જોઈ લો. અને આ બાજુ ગામનું વ્યૂ કેટલું મસ્ત લાગે જુઓ. તો આપણે જવું છે ઘરે. તો આ બાજુ આપણો પ્રિન્સે હે ને કોઈક ઝાડ વાયા છે જોઈ લો. તારી ઝાડ આ ફૂલો. અરે ફૂલ અને આ જો બો ખજૂરી આખો બગીચો બનાવી દીધો. આ પપૈયું અને આ તુલસી. આ ટીંગુના ઘેરથી લાવ્યું. આ પેલું એક જ હતું? હા બે બીજા હતા. બીજું ચો આ બીજું બધું બીજું પેલું મકા વાય હરી વાલોડ. અને મકા મે ચણા વાયા ઉજે નહીં હજી કોઈ. થોડું મોટું કર્યો હવે હજુ કોણ જા આવડો મોટો હો. બીજું ચો બપૈયું ચી બજવાયું? બપૈયું નહીં બીજું આમાં કદાચ મમ્મીએ બધું આવ્યું બધું દેલા વાલોડ ને બધું. બરોબર. તો તમે કોમેન્ટમાં કહેજો કે જેવું કામ કર્યું. હું પ્રિન્સ અને આ બાજુ ધ્રુવ જોઈ લે જઈએ છીએ મમાના મંદિરે મમરા નાખવા માટે અને બીજી થોડી 1-2 વસ્તુ ખાવાની છે એ લઈ જવાની છે. અને આ રસ્તો આપણે એક્ઝેક્ટ મમાના મંદિરે નીકળે. તમારે ગમે ત્યારે જવું હોય ને તો. અને આ છે વસાપુર ગામ. આ ગામમાં જવાનો રસ્તો છે. એ રસ્તો રહ્યો ને સીધો મમાના મંદિરેથી નીકળશે ઊંઝા હાઈવે. ખરેખર અમે જે આ બાજુ આ ખેતર દેખાય ને અમે ખાલી 6 મહિના અને 12 મહિના જ વાવ્યું હતું. ના 12 મહિના ને 6 મહિના જ વાવ્યું હતું. હા અને વ્લોગમાં આપણે આગળના વ્લોગમાં લીધેલું હા. અને આરે બોર હોય કારણ આપણે જમીનો આવતા હતા. હાલ છૂટું કરી દીધું હા. અને આ બાજુ જે કૂતરો બોર ઉપર હતા એ લગભગ અમને 6 મહિને જોયા છે તો એ જોઈ લો. ઓળખી ગયા. પ્રિન્સને ઓળખી ગયા, મને ઓળખી ગયા. અને આ કૂતરું એકદમ નેનું હતું પહેલાં. હા નહીં પ્રિન્સ? હારી જો. અને કા બે આ નેન નેના હાવ કિરકુલ્યા જ હતા. હાવ એટલે હાવ નેના.
નહીં ને વહીથી અમે નીકળ્યા ને રસ્તા ઉપર મમ્માના મંદિરે જતા હતા બહુ રમાય તો પાછળથી રેડ હોમેથી આટલેથી પાછળ આવ્યા જોઈ લો એટલે હે ને કૂતરું કોઈ દાડો ના ભૂલે. આપણે આવી ગયા હતા મમ્માના મંદિરે જોઈ લો આ બાજુ અને પછી પ્રિન્સ અને ધ્રુવ જોઈ લો. અને આપણે દર્શન અંદરથી આપણે કરાવો તમને પણ તાળું મારેલું જો અંદરે તાળું મારેલું હા બારે તાળું મારેલું ના હે તો ફાઇનલી આપણે મમ્માના મંદિરે આવી ગયા હતા અને જોઈ લો આ બાજુ તળાવનો વ્યૂ જોવો ખાલી. કોઈને પણ રીલનું શૂટિંગ કરવું હોય રીલ બનાવવું હોય વ્લોગ બનાવવો હોય તો બહુ બેસ્ટ જગ્યા છે. આ બાજુ જો આખું અને આ બાજુ આપણે લઈને આવ્યા હતા થોડા મમરા હતા અને આ તું ખાવાનું વસ્તુ શીખર શું ખબર નહીં બતાવજો. ખાઈ જાય માસલા તો જોઈ લો આપણે નાખવાનું ચાલુ કરી દીધું. જોઈ લો હવે આવી જાય આ બાજુ ધ્રુવ પ્રિન્સ જેમ ખબર પડશે ને એમ આવશે. આ રહ્યું ના ખારી આ ના ખાવશે. પેલા તો આટલું પાણી બહુ ભરાઈ જતું. જોઈ લો લક્ષાઈ જાય. એટલી બધી દેખાતી નહીં ને આ બાજુ. આ બાજુ હેડો આ બાજુ તો આ બાજુ એટલા બધા નહીં માસલા. આ બાજુ ચેક કરીએ નાખજી. હા તો પેલી બાજુ હેડો પેલી બાજુ આગળ પેલી બાજુ હેડો. હેડ ધ્રુવ સિંગુ એટલે મજા જો પેલા કઈ મોટો માસલો હશે છી બાજુ કિનારો મોટું ઊંડું વરાક જે કઈ જતા ના આ બાજુ ઊંટીઓ દેખાતો નહીં દેખાય જો થોડો. અરે વેલાનો ઊંટ પર પકડમાં નહીં આવતો એક ભાઈના તૂટી ગયો. આખું તળાવ ભરેલું છે જો આ બાજુ. મોટો માસલો દેખો આ બાજુ હવે ચેક કરીએ અને એક આપણે શોર્ટ રીલ શૂટ કરવું હોય. પેલા કા માસલો આવ્યો. હા આ ઉડી પેલ મકાડો આમાં કા બધું ઠરેલું એક માહોલ નાખ જોઈ જો ચેક કર. આ નાશે જો આમાં કા નહીં પેલું કા માહોલ ગરમ થઈ ગયો હડો. તો માસલા એક બાજુ ચોય દેખાતા નહીં. આપણે નાખે તો કન આવે છે. હવે એક શોર્ટ રીલ આપણે થોડા કટ લેવાના છે. પેલા કઈ મોટો માસલો આવ્યો તો બધા મમરા નાખી અને પછી મળીએ. તો મિત્રો આપણે જે માસલા માટે જે વસ્તુ લાવ્યા હતા મમરા અને થોડીક બીજું કોઈક વસ્તુ ખાવાની હતું એ આપણે માસલાને ખવડાવી દીધું હોય. અને હવે હું પ્રિન્સ અને ધ્રુવ હવે જવાનું છે ઘરે. તો વાયકણ આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. વિડીયો ગમે હોય તો એક મસ્ત કોમેન્ટ કરી દેજો. જય માતાજી.